છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં ચેતરભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત. હજારો યુવાનો ઉમટી પડ્યા. ભાજપ કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં જોડાયા નવા કાર્યકરો. દાહોદ જિલ્લાના નવા બનેલા ગોવિંદ ગુરુ તાલુકાના ડુંગરી ગામમાં આવેલા જય જોહાર પ્લેગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આજે અવિસ્મરણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં દેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી સમાજના મસીહા ચેતરભાઈ વસાવાના આગમન પર હજારોની સંખ્યામાં યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં 9 થી 10 હજાર જેટલા કાર્યકરોએ ભાજપ અને કોંગ્રેસનો વર્ષો જૂનો સંબંધ તોડી ચેતરભાઈ વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ચેતરભાઈ વસાવા લીમખેડાથી સભા સ્થળ સુધી 4 કલાકના લાંબા કાફલામાં પહોંચ્યા હતા. માર્ગમાં દરેક સ્થળે લોકોએ ફૂલ વરસાવી સ્વાગત કર્યું હતું. મુનાવાણી ખાતે આવેલા ભગવાન બિરસા મુંડા ચોકે ચેતરભાઈ વસાવાએ પૂજા અર્ચના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ હજારો યુવાનો સેલ્ફી લેવા માટે ઉમટી પડ્યા હતા. દાહોદ જિલ્લામાં આવો ઉત્સાહ પહેલીવાર જોવા મળ્યો હતો. સભા સ્થળે ચેતરભાઈ વસાવાને પાઘડી પહેરાવી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે દાહોદ જિલ્લાના હજારો મજૂરો રોજગાર માટે રાજ્યના ખૂણે ખૂણે મજૂરી કરે છે, પરંતુ સરકાર દાહોદમાં રોજગારી સર્જવામાં નિષ્ફળ રહી છે. તેમણે મનરેગા યોજના અને અન્ય યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચેતરભાઈ વસાવાએ જણાવ્યું કે હવે ભાજપ અને કોંગ્રેસ સામે આદિવાસી સમાજ એક થઈ રહ્યો છે અને આવનારી તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મોટી શક્તિ તરીકે ઉભરી આવશે. કાર્યક્રમમાં પૂર્વ સરપંચો, હાલના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ઝાલોદ એપીએમસીના ડિરેક્ટરો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે કે આ જનસભા બાદ દાહોદ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને આદિવાસી પટ્ટાની રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી. આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના 15 થી પણ વધારે સરપંચશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને 5000 થી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને 2027ની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા. આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર 2100 રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી 1800 રૂપિયા આપે છે. એ જ પ્રકારે આજે કપાસના 1622 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, અહીંયા 1200 રૂપિયા મળે છે. ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે. અગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય, નલ સે જલનું કૌભાંડ હોય, નકલી કચેરીઓ, નકલી કોલેજ, નકલી અધિકારીઓ, જેનાથી જનતા ત્રાહીમાં પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ 2016માં જીએસટી વધાવી અને એમાં થોડો ઘટાડો કરીને આજે પાછી વાહવાહી લૂંટે છે. ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે, જે તમે આજે જનમેદની જોઈ શકો છો અને 5000 થી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હવે 2 મિનિટ બધા હરકી જાવ.